આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ, પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસરા માણીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 120 વર્ષથી પરંપરા ચાલી આવી છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જોકે હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વેચણી કરે છે. કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. વર્ષ પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત, મુંબઈ રાજ્યમાં હતું. ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઈ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો રહ્યો કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતના શાકભાજી લીધું છે. ધૂળેટીના દિવસે 150થી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જોકે હવે ખાસડાના બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે. આમ તો કોઈ શાકભાજીને ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય, પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈપણને શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે. લોકો કહે હોંશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. આ પણ એક અનોખી પરંપરા છે. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા.